તાલાલા સુગર મિલ બંધ થતાં ખેડૂતો પાયમાલ તરફ ધકેલાયા છે। ખેડૂતોમાં માંગ ઉઠી છે કે તાલાલામાં બંધ થયેલા સુગર ફેક્ટરીમાં ફરી શરૂ થાય તો ખેડૂતોને શેરડીમાં પૂરતા ભાવ મળે। તાલાલા ખાંડ ફેક્ટરી બંધ થતાં અનેક લોકોના રોજીરોટી છીનવાઈ છે। ત્યારે તાલાલા ખાંડ ફેક્ટરીમાં 6,625 ખેડૂતો સભાસદ છે। ત્યારે 1,020 કર્મચારી અને 6,000 મજૂર સહિત 25,000 લોકો અને ખેડૂતો આ સુગર મિલ બંધ થતાં રાતા પાણીએ રડી રહ્યા છે। ખેડૂતો અને સુગર મિલ સંચાલકો સરકાર સામે મીટ માંડીને બેઠા છે। ખેડૂતો કહે છે કે ગીર સોમનાથની તાલાલા સુગર મિલ ફરી શરૂ થાય તો ખેડૂતોને પણ પોષણ સમભાવ મળી રહે। આ સુગર મિલો બંધ થતાં 150થી વધુ ગોળના રાબડા ધમધમતા થયા છે। ત્યારે સુગર મિલ ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ 2,500થી 3,000 આપતી હતી, જ્યારે રાબડાઓમાં 1,500થી 2,000 ભાવ મળે છે। સુગર મિલો બંધ થતાં ગોળનું ઉત્પાદન વધ્યું છે, જ્યારે ગોળના ભાવો ઘટ્યા છે। આથી શેરડીના ભાવ પણ ઘટ્યા છે। ખેડૂતો પણ હવે શેરડીનું વાવેતર ઘટાડી રોકડિયા પાકો તરફ વળ્યા છે, જેમાં શેરડી કરતાં દવા, ખાતર વગેરેનો ખર્ચ વધી જાય છે। ખેડૂત અગ્રણી ડીબી સોલંકીએ જણાવ્યું કે 1968માં શરૂ થયેલા તાલાલાની સુગર ફેક્ટરી તાલાલાની આન બાન અને શાન ગણાતી હતી। તે જ કંપની ઉપર અત્યારે હાલ 50 કરોડ રૂપિયાનું દેવું છે। જો સરકાર તેને ભરપાઈ કરી આપે તો ફરીથી આ સુગર ફેક્ટરી ધમધમતી થઈ શકે છે। જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે નેતાઓ પણ તાલાલા સુગર ફેક્ટરી ચાલુ કરાવવાને લઈને ચૂંટણી ટાણે વચનો આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ નેતાઓ પણ આ ભૂલી જાય છે। આ સુગર ફેક્ટરીમાં કુલ 25,000થી પણ વધુ લોકો રોજીરોટી આ સુગરને ફેક્ટરી થતી મળતી હતી અને દરરોજનો 1,500થી 2,000 ગુણી ખાંડનું ઉત્પાદન થતું હતું, પરંતુ તે હવે ધૂળ ખાઈ રહ્યું છે। સુગર ફેક્ટરીમાં ઇન્ચાર્જ મેનેજિંગ ડાયરેક્ટર ચીનાભાઈ કામળિયાએ વધુ જણાવ્યું હતું કે આ સુગર ફેક્ટરી 2012 દુષ્કાળ પડ્યો હતો ત્યારે તે બંધ 2012થી બંધ છે। એના કારણો મુખ્યત્વે સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલિસી અને ખાંડ છે એ એક કોમોડિટીમાં આવે છે, નિયંત્રણ હેઠળની વસ્તુ છે। એટલે ખાંડના ભાવ નીચા અને ગોળના ભાવ ઊંચા, એટલે એના કારણે પોષણક્ષમ ભાવો ન આપી શકવાથી જે મટીરિયલનો અભાવ થતા આ મિલ બંધ થઈ છે। ખેડૂતો હેરાન છે ખાંડ ફેક્ટરીની હિસાબે, એમાં તમારું શું કેવું છે? આ વિસ્તારમાં ખાવા પીવા ખેતીલક્ષી ઉદ્યોગ હતો, ખૂબ રીતે પ્રોપર સિટી તારડા અને આના 48થી 50 જે ગામો છે અને 6 તાલુકાનો કાર્યક્ષેત્ર છે, એટલે ખેડૂતો માટે જીવાદોરી સમાન હતો આ પ્રોજેક્ટ। અને સરકાર છે આમાં દખલગીરી કરે અને હેલ્પપ્રૂફ થાય તો સરકાર માટે મોટી વાત નથી। ખેડૂત છે એ જગતનો તાજ છે અને આપણો દેશ છે એ એગ્રીકલ્ચર દેશ તરીકે વર્લ્ડમાં પ્રખ્યાત છે। ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે આમાં નાની મોટી સહાય કરે, હમણાં વાતો થાય છે અને એમાં અમે એને વધાવીએ છીએ કે ભાઈ ચાલુ થાય એમાં સરકાર પેકેજ આપે ને લાંબા ગાળાનું આપે અને કમસે કમ 75-80 કરોડ રૂપિયા જેવું મિનિમમ આપે, બરાબર, તો જ આ સંસ્થા કાર્યરત થઈ શકે છે। છેલ્લા 2012થી આ સુગર મિલ બંધ છે। આ સુગર મિલની અંદર 25,000 લોકોને આજીવિકા મળતી તે બંધ થઈ અને ખેડૂતો પણ મુશ્કેલીમાં છે। અચ્છા, આના ઉપર કેટલા લોકોની રોજીરોટી હતી અને આ બંધ થયા બાદ ખેડૂતોને કેવડો ફટકો પડ્યો છે? આ ફેક્ટરી ઉપર 25,000 લોકોની આજીવિકા હતી, જે બંધ થયા પછી મોટો ફટકો પડેલ છે અને ખેડૂતોને પણ જે શેરડીનું વાવેતર થતું એનાથી બાગાયત તરફ વળવું પડ્યું છે, જેનાથી મોટો ફટકો છે। અચ્છા, ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આને મુખ્ય મુદ્દો બનાવે છે અને ચૂંટણી પૂરી થાય છે ત્યારબાદ કોઈ નામ નથી લેતું, એ વાત ખેડૂતોના આક્ષેપ છે। આ સુગર મુખ્ય તો ચૂંટણી ઉપર જ છે। જ્યારે ચૂંટણીનો માહોલ આવે ત્યારે નેતાઓ વાયદા કરે છે કે ચૂંટણી જીત્યા પછીમાં 6 મહિનાની અંદર આ ફેક્ટરી અમે ચાલુ કરશું, પણ હકીકતમાં ખાલી અફવાઓ કરે છે, વાતો કરે છે। એવું ક્યારે હજી બનેલું નથી કે ચૂંટણી જીતી ગયા પછી ફેક્ટરી અમુક કોઈ ધ્યાન આપેલું છે। પછી તાલાળાના ધારાસભ્ય હોય કે ગીર સોમનાથ જિલ્લાના સાંસદ સભ્ય હોય, વાયદા મોટા કરે છે પણ ક્યારેય કામ નથી થતું પાછળથી, જીત્યા પછી કોઈ જોવા પણ નથી આવતું।